બોલું ન બનાવું મારું નામ જરૂર નહીં ભાઈ ભાઈ કેન્સર હતું ને મટી ગયું કચ્છી પટેલ જીવોના ચક્કા કોટડાના ચક્કા કોટડા સભાવાળું મારો ભગવાન કે સન વડા જેવો કુસુમ જેટલા ટાઈમ પહેલા આયા હતા 21 દાડા 33 દાડા પહેલા આયા હતા કચ્છી પટેલ ચક્કા કોટડાના અને વેળાએ હું મોરાલની મેલડી બોલી હતી જો કેન્સર 33 દાડા થઈને મટી જાય શું આવ્યું રિપોર્ટમાં રિપોર્ટ નોર્મલ આવ્યો પહેલા કેટલા રિપોર્ટ કઢાયા હતા ઓછામાં ઓછા 35 થી 40 રિપોર્ટ કરાયા અને ઓય રવિવાર આવતા હોય એને ખબર હશે કે એક દિવસ આજથી 5 રવિવાર પહેલા ભાઈ કોથળી ભરીને ફાઇલ લઈને આવ્યા વિડિયો પડ્યો છે અને 35 થી 40 ફાઇલો લઈને આવ્યા ડોક્ટર કીધું કેન્સર છે ને અંદર ગોઠો છે અને હું મોરાલી મેરડી હું કચ્છી પટેલોને હું બોલી હતી 33 દાડા મને રિપોર્ટ નહીં લાવે તો મંજુક જગતમાં માતા બોલી અને હમણાં 3 દાડા પહેલા રિપોર્ટ કઢાયો એટલે ડોક્ટર કીધું નહીં કશું કોઈ તકલીફ છે નહીં એમ કે છે 2 વાર મોરલ દાટી રહ્યું પણ દવા કોને નથી જેને વિશ્વાસ છે જેને શ્રદ્ધા છે જેને ટેક છે એને હાજર હજુર પરચા છે ભાઈ આખી દુનિયામાં અમુક અધુનિયા માણસ છે માતા બોલે 52 દાડા અંતર મટી જાય પણ 52 માં પેલો 52 વખત પૂછી નો શું હોય બસ દુઃખ મટે પણ પરિવાર હોય ફેમિલી હોય મા બાપ હોય પતિ પત્ની હોય સંતાન હોય એક દોડી હોવું હોય કે ના વિશ્વા મેલ્યો છે મટી જાય ઘણા એવું છે કે એક વિશ્વા મેલે બીજું કે આપણે મેલ ન થાવતો મેન્ટાલિટી એવી છે વાસ્તવ એ લોકોની ભૂલ ના હે પણ ઘણા બધા ભોય ફર્યા હોય એટલે મેન્ટાલિટી એવી થઈ જાય મગજ એવું થઈ જાય એટલે એક શ્રદ્ધા રાખે બીજો વિશ્વાસ ન રાખે પણ આ પટેલો જેવો વિશ્વાસ રાખ્યો ભરવો રાખ્યો અને ઈ ભરવાન ઈ વિશ્વાસનું આજે અમને ફળ મળ્યું છે કે 33 બોલી છે ને માતા તો 33 તો અમને ઓખો મેચીને એમ વિશ્વાસ ગયો કે મારી મરીએ કે જીવીએ જે થાવું હોય થાય પણ 33 મોરલ વાળી બોલી છે તો 1000% માર મટી જાય એ મગજમાં ફિટ થઈ ગયું રિપોર્ટ નહીં લાવ્યો ગોઠી ઓગળી નીકળી ગઈ ભાઈ નકર કેન્સર દુનિયાની અંદર એવી બીમારી છે કે જેનું કોઈ ડોક્ટર એમ કીધું કે એનો મારી પાસે ઈલાજ છે ઇમ્પોસિબલ કેન્સર એક 2-3 રોગો એવા છે જેની આ દાળોની ઇન્ડિયાની અને ભારતની જે મેડિસિન શોધણી નહીં અને મેડિસિન્સ બની છે તો એના 100% રિઝલ્ટ નહીં કોઈ ડોક્ટર દાવો ઠોકીને એમને કઈ કે મેં બતાવી છે એ કઈ પોસિબલ હતું હા ઓપરેશન કરશે ઓપરેશન પછી એમ કે હવે કીમો લેવો કીમો લેતા લેતા પેલાનો કીમો બનાવ્યો એને પૂરો કરી નાખે એક વર્ષથી કીમો આલ્યો છે તોય રિઝલ્ટ નથી તોય રિકવરી નથી ભાઈ અને ઘણા કીમો લઈ લઈને ઘણાની નસો બાળી નો છે ડોક્ટર રિઝલ્ટ નથી સ્વભાવ જીવન મરણ એ કુદરતના હાથમાં છે ઘણામાં મારી પાસે ફોન આવે ભોયજી તમારી બાધાડતી અમારા ઘરમાં આવી બીજા બની કીધું હું આવ્યો તો તું કોવાલવા કે ના કે મારું મોણા મરી ગયું બાધાડતી હતી કીધું ભાઈ જો જીવવું મરવું એ કુદરતના હાથમાં છે
અને ભુવાજીની ભાવના એવી જ હોય કે હંમેશા એને સારું મટે, એને રિઝલ્ટ મળે, એને સારું થાય. દુનિયામાં એક જ મળે એવું છે. હા, 9 દીકરીઓ ઉપર 10મો દીકરો આલેલો છે. આખું ગામ એમ કહેતું હતું કે છોડીઓની લાઈન લાગી છે, 10મી થાતો છોડી જ આવશે. કેટલી છોડીઓ છે? 9. એક મારી એટલે 9 છોડીઓ પર 10મો છોકરો. સ્વભાવવાળો મારો ભગવાન કે છે એટલે વિશ્વ મોટો છે, જીવન મરણ કુદરતના હાથમાં છે. પણ ચોક તમારી પુનાઈ હોય, ચોક તમારું પૂન હોય, ચોક ભુવાનો બોલ પડ્યો હોય, દુનિયાનો વખોટ મટી જાય ભાઈ. અને આખા જગતની અંદર ભુવો જ એક એવી માણસ છે કે પોતાના માટે ન મોગે, આયા એના માટે મોગે. બાકી હગો ભાઈ દીવો ભરતો હોય છે ને એમ નહીં કે મારા નાના ભાઈને મોટા ભાઈને મજા કરવી, એ પોતાના માટે માગશે કે મારું આ કરી આલ, મારા છોકરા ના કરી આલ, ઘરમાં વાળા ના કરી આલ, પહેલાના ના કરી આલ. પણ દુનિયામાં ભુવાજી જ એક એવી હસ્તી છે કે એવું માણસ છે જે બીજાના માટે પ્રાર્થના કરે કે માં આ કેન્સર વાળું આવ્યું છે, મને છોકરો નહીં પણ મારી રોગમાં મારો ગોલ પડ્યો છે, પૂરું તું કરી દે. આ એક જ ભુવો જ બીજા માટે માગી શકે ભાઈ. સ્વભાવવાળો મારો ભગવાન કે છે. હા, ભક્તિ એવી વસ્તુ છે કે તમે જેમ જેમ એની ઉપાસના કરો, જેમ જેમ એની ભક્તિ કરો, અને એક સમય એવો બની જાય કે જગદંબા તમારી જબન ઉપર બેહીને બોલે એ પૂરું પાડે. બરાબર. વિયતમાં એ દીકરો આલ્યો, હાલ પડ્યું રાખ્યું, એ હું ટકા કોટડા આવીશું ત્યારે કરી. શેનો ધંધો છે? જો સાધુ બોલતી ના હે, ગેરેજ ની અંદર એક જ લીંબુ ને એક મુઠ્ઠી અનાજ ફેરવીને બહાર બોલશો, અને ધંધો તમારો ચાલવા માંડે, ગેરેજ તમારું ધમધોકા હેડવા માંડે, એટલે હું માતા કોઈ તમારે કરવું. જો ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવ્યું છે, અશક્ય ને શક્ય કર્યું છે. બરાબર. એ જ્યાં પણ રિઝલ્ટ ના આવ્યું, ચાલતા ગયા માતાજી ઘણી બીજો ભરી પણ રિઝલ્ટ આવ્યું. 33 પૂજા 33 પૂરા થયા. 3 વર્ષથી માતાએ દાતા હતા, રિઝલ્ટ ના આવ્યું. અને હું 33 દાડા મહા જોગમાં રિઝલ્ટ આવી દીધું. એ તો માતા બોલી હતી કે એક આવ્યો છે ને એક ઘેર છે, પણ સમય બનશે એટલે બીજો આવશે.